टॉप स्टॉक्स की डिटेल्स जानिए सहयोगी नीरज और आरती पासेथी। आप बने गुड मॉर्निंग नीरज, क्या स्टॉक्स पर आज फोकस रहेशे? जी खास કરીને આજના દિવસે સૌથી પહેલાં તો ડિફેન્સ સ્ટોક્સ બીઈએલ અને ભારત ડાયનામિક્સ આ બંને પર અહીંયાથી ખાસ નજર રાખવાની છે, કારણ કે ભારતીય સેના પાસેથી લગભગ 30,000 કરોડ રૂપિયાના એક જે એર ડિફેન્સ સિસ્ટમ છે અનંત શસ્ત્ર, એના માટેનું એક ઓર્ડર મળતો દેખાયો છે. હવે આ જે અનંત શસ્ત્ર છે એ ખાસ કરીને ક્વિક રિસ્પોન્સ સરફેસ ટુ એર મિસાઇલ છે અને સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ છે જે ભારત દ્વારા બનાવવામાં આવી છે અને 30 કિલોમીટરની રેન્જમાં લગભગ 6 થી 10 કિલોમીટરના ઊંચાઈ પર લક્ષ્યને પહોંચીને ભેદવા માટેની ક્ષમતા આની અંદર ધરાવે છે અને ખાસ કરીને એર ડિફેન્સ સિસ્ટમ અહીંયાથી હવે વિકસાવવા માટેનો એક ઓર્ડર મળ્યો છે. 30,000 કરોડનો લાંબી પ્રક્રિયા છે, જટિલ ઓર્ડર છે, પરંતુ ખાસ વાત કે અહીંયાથી સ્વદેશી ટેકનોલોજી અને બનશે પણ સ્વદેશની અંદર, એટલે એના પર એક ધ્યાન રાખીશું. આમ પણ આપણને ગયા અઠવાડિયે આ બધા સ્ટોક્સ થોડા ઘણા ઘટતા દેખાયા હતા, એટલે અહીંયાથી આપણને કદાચ થોડી ઘણી રિકવરી આવતી જોવા મળી શકે, એટલે એના પર એક નજર રાખીશું. ખાસ કરીને શુક્રવારના દિવસે આપણે અન્ય સ્ટોકની વાત કરીએ તો વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝ પર એક નજર હતી, કારણ કે ત્યાં આગળ આપણને એક બ્લોક ડીલ થતી જોવા મળી હતી. પ્રમોટર્સે લગભગ 6.2% હિસ્સો 343 કરોડની અંદર વેચ્યો હતો. પિરામલ વિભૂતિ ઇન્વેસ્ટમેન્ટ અને કિડની પ્લાસ્ટે શેર વેચ્યા હતા. મલ્ટિપલ પી ફંડ્સ દ્વારા અહીંયાથી ખાસ કરીને શેર ખરીદવામાં આવ્યા છે અને સમવિભાગ સિક્યોરિટીઝ દ્વારા પણ અહીંયા શેર ખરીદવામાં આવ્યા છે, એટલે એના પર એક નજર રાખજો. આ ફંડ એક્શનનું બાયફર્કેશન આપણને આવતું દેખાયું છે, પરંતુ મહત્ત્વના સમાચાર આપણને HUL તરફથી આવતા દેખાયા છે. Q2ની અપડેટ તેમણે ખાસ કરીને અહીંયાથી આપી છે. એમણે કહ્યું છે કે GSTનો જે લાભ હતો એ 22 સપ્ટેમ્બરથી અમે ગ્રાહકોને આપ્યો છે. 40% પોર્ટફોલિયો ઘટાડીને જે GSTનો જે 5%નો હતો એમાં લગભગ HULનો 40% પોર્ટફોલિયો આવી જાય છે અને Q2માં કન્સોલિડેટેડ બિઝનેસ ગ્રોથ ફ્લેટથી લો સિંગલ ડિજિટ રહેવાની એક શક્યતા છે. નવેમ્બરથી કિંમતોમાં સ્થિરતા અને રિકવરી આવવાની અપેક્ષા છે, એટલે એના પર એક નજર રાખજો. અને GST રિફોર્મથી સપ્ટેમ્બરના વેચાણ પર પણ અસર પડી છે એવું પણ એમનું કહેવું છે, એટલે જોઈએ અહીંયાથી Q2 એક નબળું રહેવાની અપેક્ષા તો આપણે હતી જ, કારણ કે જે પ્રકારે 15મી ઓગસ્ટે જાહેરાત કરવામાં આવી હતી ને ત્યારબાદ 22 સપ્ટેમ્બરથી જે આપણે રેટ લાગુ થતા દેખાયા એને લઈને થોડી ઘણી અસર આવતી દેખાય છે, એટલે એના પર નજર રાખીશું. જોકે જુઓ મોર્ગન સ્ટેનલી અહીંયાથી ઇક્વલ વેટ સાથે 2335ના એક શેરનો ભાવ આપી રહ્યા છે. તેમણે કહ્યું છે કે નવેમ્બરથી પ્રાઇસ સ્ટેબિલાઇઝ થઈને રિકવરીની અપેક્ષા છે. જેફરીસ બાયકોલ આપી રહ્યા છે, 3000ના ટાર્ગેટ તેમના છે. ખાસ કરીને એમને એવું કહેવું છે કે નવેમ્બરથી અહીંયા પણ રિકવરી આવતી જોવા મળે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું કે કઈ રીતે આગળ વધતું જોવા મળે છે. એક તો એટલે HUL આજના દિવસે થોડુંક ફોકસમાં રહેશે. આ ઉપરાંત ટાટા મોટર્સ નજરમાં રાખવાની છે. ઘણા બધા અપડેટને લઈને સ્ટોક ફોકસમાં છે, પરંતુ અહીંયાથી હવે થોડા મેનેજમેન્ટની અંદર ફેરફાર થવા જઈ રહ્યા છે. PB બાલાજીએ ગ્રુપ CFO તરીકે રાજીનામું આપ્યું છે, કારણ કે તેઓ JLR ઓટોમેટિવ UKના CEO તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે, એટલે એના પર એક નજર રાખવાનું. ધીમન ગુપ્તાને CFO તરીકે ટાટા મોટર્સના નિયુક્ત કરવામાં આવ્યા છે. શૈલેષ ચંદ્રાની MD અને CEO તરીકે અહીંયાથી નિમણૂક કરવામાં આવી છે અને ગિરીશ વાગે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યા છે અને તેમને ખાસ કરીને ટાટા મોટર્સ લિમિટેડ કમર્શિયલ વ્હીકલની અંદર MD અને CEO તરીકેની ભૂમિકા આપવામાં આવી છે, એટલે ઘણા બધા પરિવર્તન અહીંયાથી ઇન્ટરનલી આપણને થતા જોવા મળી રહ્યા છે, એટલે એના પર એક નજર રાખવાની રહેશે. ટાટા મોટર્સ આજે આપણને થોડો ફોકસમાં રહેતો દેખાઈ શકે છે. પણ ગયા અઠવાડિયે ખાસો એવો ઘટાડો આવ્યો તો શુક્રવારે થોડી રિકવરી આવી હતી, એટલે જોવાનું રહેશે કે આ અઠવાડિયે અહીંયા કેવા મૂવ્સ આવતા દેખાય છે. લ્યુપિન જુઓ VI સુ ફાર્મા BVમાં પૂરો હિસ્સો લગભગ 1976 કરોડમાં ખરીદ્યો છે. નેધરલેન્ડની સબસિડરી નાઓમી દ્વારા હિસ્સો ખરીદ્યો છે અને યુરોપમાં ઓપ્થેમોલોજી ફાર્મા કંપની છે વિસુ ફાર્મા, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખવાની છે. અહીંયાથી મહત્ત્વનું રહેશે, કારણ કે જુઓ શુક્રવારે ફાર્મા પર ટેરિફના જાહેરાત બાદ આ બધા સ્ટોકમાં ઘટાડો આવ્યો હતો. આજે કદાચ તમને એક રિકવરી પણ આવતી જોવા મળી શકે, પરંતુ આ સમાચારને ખાસ ધ્યાનમાં રાખવાનો છે. સિગલ ઇન્ડિયા પર નજર રાખજો. હાઈવે પ્રોજેક્ટ NHAI પાસેથી અપોઇન્ટમેન્ટ ડેટ મળી છે. 981 કરોડની એક ખાસ કરીને અપોઇન્ટમેન્ટ ડેટ મળતી દેખાય છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનો. એક પોઝિટિવ ડેવલપમેન્ટ કંપની માટે કહી શકાય, એટલે એના પર એક નજર રાખીશું. આ ઉપરાંત આલ્કેમ લેબોરેટરીઝ પર નજર
રાખજો એક રિસ્ટ્રક્ચરિંગ તેમણે કર્યું છે. જેનરિક દવાઓના બિઝનેસની સબસિડરી આલ્કેમ વેલનેસની અંદર તેમણે ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે, એટલે આલ્કેમ લેબ્સ પર પણ એક આજના દિવસે ફોકસ રહેશે. આમ તો બહુ મોટી અસર આવતી જોવા નહીં મળે, પરંતુ એક અપડેટ તરીકે ધ્યાનમાં રાખવાનું. બીજી તરફ પાવર ગ્રીડ પર નજર રાખજો. 705 કરોડના 2 નવા પ્રોજેક્ટ માટે બોર્ડ પાસેથી મંજૂરી મળી ગઈ છે. એક પ્રોજેક્ટમાં 209 કરોડમાં ભારત વોઇસ ઓવર IP કોમ્યુનિકેશન સિસ્ટમ ખાસ કરીને તેઓ લાગુ કરશે, અને બીજા પ્રોજેક્ટમાં 495 કરોડમાં ઇમરજન્સી રિસ્ટોરેશન સિસ્ટમ તેઓ ખરીદવા જઈ રહ્યા છે, એટલે આ બંને પર એક નજર રાખવાની રહેશે. 705 કરોડના 2 નવા વિસ્તરણને મંજૂરી અહીંયાથી પાવર ગ્રીડને મળતી દેખાય છે. ઓઇલ ઇન્ડિયા આજના દિવસમાં થોડોક ચર્ચાનો વિષય રહેશે આખા દિવસ દરમિયાન, કારણ કે બહુ મોટી સફળતા ઓઇલ ઇન્ડિયાને અહીંયાથી મળી છે. અંદમાનની અંદર તેઓ ખાસ કરીને નેચરલ ગેસની શોધ કરી રહ્યા હતા, અને વિજયપુરમ 2 એક્સપ્લોરેટરી જે વેલ છે એની અંદરથી તેમને નેચરલ ગેસ મળી આવ્યો છે. અંદમાન સેલો ઓફશોર બેઝડ એક્સપ્લોરેટરી વેલની અંદર આ શોધ કરવામાં આવી છે, અને પ્રારંભ જે ઇનિશિયલ પ્રિલિમિનરી પ્રાથમિક તબક્કાના જે ઇન્ફ્લો કહેવાય એ અહીંયાથી આપણને સારા રહેતા દેખાયા છે. જોકે હજી અહીંયા વધારે સ્ટડીઝ કરવામાં આવશે, પરંતુ ભારતના દરિયામાંથી નેચરલ ગેસ મળવાની આ એક બહુ મોટી ઘટના છે. ઓઇલ ઇન્ડિયા અહીંયાથી ખાસ કરીને ફોકસમાં રહી શકે છે, અને આનાથી ભારતની જે વિદેશો પરની નિર્ભરતા છે એ પણ આપણને આવતા સમયની અંદર કદાચ ઘટતી જોવા મળે. એટલે ઓઇલ ઇન્ડિયાની જે આજની ઉપલબ્ધિ છે એ ઘણી ચર્ચાનો વિષય આજના દિવસમાં બની શકે છે, એટલે આ સ્ટોક પર પણ આજે ખાસ ફોકસ અહીંયાથી રાખવાનું છે. બીજી તરફ પીજી ઇલેક્ટ્રોપ્રાસ પર નજર રાખજો. શ્રી સિટી આંધ્રપ્રદેશની અંદર 50 એકર જમીનનું અધિગ્રહણ કર્યું છે. 1000 કરોડમાં સબસિડરીએ જમીન ખરીદી છે, અને 1.2 મિલિયન ક્ષમતાવાળો પહેલો યુનિટ તેઓ દક્ષિણ ભારતની અંદર શરૂ કરવા જઈ રહ્યા છે, એટલે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ આજના દિવસે એક વિસ્તરણને પગલે ફોકસમાં રહેશે. આ ઉપરાંત ગોદરેજ એગ્રોવેટ પર પણ નજર રાખજો. મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ અને ઇન્ડસ્ટ્રીઝ સાથે મળીને 960 કરોડના MOU કર્યા છે, જે અંતર્ગત તેઓ ફૂડ પ્રોસેસિંગ R&D અને ઇનોવેશન ફેસિલિટી ઊભી કરશે, એટલે એના પર એક ફોકસ રાખવાનું રહેશે. ગોદરેજ એગ્રોવેટ તમને અહીંયાથી ફોકસમાં રહેતું જોવા મળી શકે છે. દીપક નાઇટ્રાઇટ પર પણ નજર રાખવાની. ગુજરાતમાં સબસિડરી છે તેમની દીપક કેમિકલ 115 કરોડના હાઇડ્રોજન પ્લાન્ટની કામકાજ શરૂ કર્યું છે, અને આનાથી કંપનીની ઉત્પાદન ક્ષમતા વધારે મજબૂત થશે, એટલે એના પર એક ફોકસ રાખજો. દીપક નાઇટ્રાઇટ પણ આજના દિવસમાં એક ફોકસમાં રહી શકે છે. અને છેલ્લે BEML કંપનીએ ભારત ફોર્જ અને ડેટા પેટર્ન સાથે ખાસ કરીને એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ માટેના કરાર કર્યા છે. જોઈએ અહીંયાથી કેવી રિસ્પોન્સ આપણને આવતો જોવા મળે છે, કારણ કે હજી આ કરાર હેઠળ છે, અને કયા પ્રકારના પ્લેન તેઓ વિકસાવે છે કે કયા પ્રકારના પ્લેનની આ જે કોમ્બેટ એરક્રાફ્ટ છે કેવા રહેશે એની કોઈ હજી વાત નથી, પરંતુ BEML પર આ એક અપડેટને લઈને ફોકસ રાખવાનું રહેશે. તો આ બધા સ્ટોક્સ છે જેના પર એક નજર રાખીશું, પરંતુ આરતી તમારી પાસે લાંબુ લિસ્ટ ક્યાં નજર? જે અન્ય પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત આપણે જિંદાલ સ્ટીલ સાથે કરીએ તો અહીંયા જે બ્લાસ્ટ ફર્નેસ કાર્યરત કરવાના સમાચાર આવતા દેખાયા છે. ઓડિશામાં અંગુલ પ્લાન્ટમાં 5 MTPA બ્લાસ્ટ ફર્નેસ કાર્યરત કર્યા છે, અને હોટ મેટલ ક્ષમતા 4 MTPAથી બમણી કરી 9 MTPA અહીંયાથી કરવામાં આવી છે. તો પોઝિટિવ સમાચાર છે. જિંદાલ સ્ટીલ અહીંયા એક નજર રાખવાની રહેશે. બ્રોકરેજ નોટ જોઈ લઈએ તો નોવામાનો બ્રોકરેજ નોટ આવ્યો છે. બાય રેટિંગ તેમના તરફથી કરવામાં આવ્યા છે 1426 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તો પોઝિટિવ નોટ છે બ્રોકરેજ નોટ, અહીંયા પણ એક ફોકસ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર IRFCનું કાઉન્ટર છે. જો અહીંયા ખાસ કરીને NTPCની સબસિડરી કંપની જે છે તેને ખાસ કરીને 3388.51 કરોડની લોન તેમણે આપી છે, અને ઝારખંડના લાતેહાર જિલ્લામાં બનહારડી કોલ બ્લોકના વિકાસ માટે આ લોન આપવામાં આવી છે. તો ખાસ એક ધ્યાન IRFCના કાઉન્ટર પર પણ રહેશે, અને NTPC પણ આ સમાચારના લીધે ફોકસમાં રહેતું જોવા મળી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર આઝાદ એન્જિનિયરિંગનું છે. કરાર કરવાના પોઝિટિવ સમાચાર છે, જ્યાં મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીઝ સાથે 651 કરોડનો કરાર કર્યો છે. ટર્બાઇન એરફોઇલ માટે કંપનીએ આ કરાર કર્યો છે, અને મિત્સુબિશી સાથે 5 વર્ષ દરમિયાન કુલ 1387 કરોડના ઓર્ડર અહીંયાથી કરવામાં આવ્યા છે. તો ખાસ એક ધ્યાન અહીંયા પણ રાખવાનું રહેશે. આઝાદ એન્જિનિયરિંગ પોઝિટિવ સમાચાર અને રિએક્શન પણ આપણને પોઝિટિવ જોવા મળી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર શ્રીરામ ફાઇનાન્સનું છે.
કંપનીએ સબસિડરી શ્રીરામ ઓવરસીઝ રાઇટ્સ ઇસ્યુ દ્વારા 300 કરોડનું રોકાણ અહીંયાથી કર્યું છે, એટલે અહીંયા એક ફોકસ શ્રીરામ ફાઇનાન્સ પર પણ રાખવાનું રહેશે. અસર આપણને જોવા મળી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર લેમન ટ્રી હોટલ છે. મેનેજમેન્ટને લઈને અમુક સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં પતંજલિ કેસવાણી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને ચેરમેન તરીકે નિયુક્ત થયા છે. નિલેન્દ્ર સિંહની નિમણૂક એમડી પદ તરીકે કરવામાં આવી છે અને કપિલ શર્મા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને CFO તરીકે નિયુક્ત થયા છે. તો આ અમુક મેનેજમેન્ટ ફેરફારના જે સમાચાર આવી રહ્યા છે, લેમન ટ્રી હોટલ સાથે ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ટાટા પાવર રિન્યુએબલ એનર્જીનું કાઉન્ટર છે. પાર્ટનરશિપ કરવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં કંપનીએ બેંક ઓફ બરોડા સાથે પાર્ટનરશિપ કરી છે અને MSMEs માટે સોલાર ફાઇનાન્સિંગ સોલ્યુશન આપવા માટેની આ પાર્ટનરશિપ અહીંયાથી કરવામાં આવી છે. તો ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે. ટાટા પાવર એન્ડ રિન્યુએબલ એનર્જી એની સાથે બેંક ઓફ બરોડા પણ ફોકસમાં રહેશે. સાથે ABBની જો વાત કરી લઈએ તો પોઝિટિવ સમાચાર અહીંયા પણ છે. મોટર મેન્યુફેક્ચરિંગના વિસ્તરણ માટે 140 કરોડનું રોકાણ કર્યું છે સમાચાર છે, એટલે પોઝિટિવિટી ABB ઇન્ડિયાના કાઉન્ટર પર પણ આપણને જોવા મળી શકે છે. અહીંયા પણ ફોકસ રહેશે. નેક્સ્ટ કાઉન્ટર GNFCનું છે. અહીંયા ગેસ લીકેજ બંધ થયા પછી દહેજ TDI2 પ્લાન્ટમાં કામગીરી ફરી શરૂ કરવાના સમાચાર આવી રહ્યા છે. પોઝિટિવ ન્યૂઝ છે. સ્ટોકમાં પણ પોઝિટિવ અસર જોવા મળી શકે છે. GNFC ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે ઇન્ટ્રાટેકનું કાઉન્ટર છે. રોકાણ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં આંધ્રપ્રદેશના સ્ટીલ નિર્માણ ક્ષમતા વિસ્તાર માટે 100 કરોડનું રોકાણ અહીંયાથી કંપની કરતી આપણને જોવા મળશે. તો ખાસ એક ધ્યાન ઇન્ટરાજમાં પણ રાખવાનું રહેશે. પોઝિટિવ સમાચાર, સ્ટોકમાં પણ રિએક્શન પોઝિટિવ આવશે. બ્રિગેડ એન્ટરપ્રાઇઝની વાત કરી લઈએ તો અહીંયા તેલંગાના કોકાપેટમાં સ્થિત 1.35 એકર જમીનમાં સબસિડરી ખાસ કરીને અહીંયાથી વેચવાના સમાચાર આવી રહ્યા છે. સબસિડરી કંપની બ્રિગેડ હોટેલ વેન્ચર્સ લિમિટેડને લગભગ 110.14 કરોડમાં વેચી છે કંપનીએ. તો બ્રિગેડ એન્ટરપ્રાઇઝના કાઉન્ટર પર પણ આ સમાચારનું રિએક્શન જોવા મળી શકે છે. અહીંયા પણ એક નજર રહેશે. ચબોર ફર્ટિલાઇઝર પર વાત કરી લઈએ તો પેનલ્ટી ઓર્ડર મળવાના સમાચાર આવી રહ્યા છે. GST અને એક્સાઇઝ એક્ટ હેઠળ 527 કરોડનો પેનલ્ટી ઓર્ડર કંપનીને મળ્યો છે, એટલે એક ફોકસ અહીંયા પણ રહેશે. અને છેલ્લે વારી એનર્જીસની વાત કરી લઈએ તો સબસિડરી વારી પાવર પ્રાઇવેટ લિમિટેડે રેસમોસા એનર્જીમાં હિસ્સો ખરીદવા માટેના કરાર કર્યા છે. જે WPPL રેસમોસા એનર્જીમાં 76% હિસ્સો ખરીદવા માટેના કરાર કરવામાં આવ્યા છે અને એક નિશ્ચિત શેર સબસ્ક્રિપ્શન અને શેર ધારકો સાથે કરાર કર્યા છે. સાથે જ કંપની હિસ્સો ખરીદવા માટે 53 કરોડનું રોકાણ અહીંયાથી કરતી જોવા મળશે. તો ખાસ આ સમાચારનું રિએક્શન વારી એનર્જી આપણને બતાવી શકે છે. અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે, જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા આજે ફોકસમાં રહેશે. જી, આ બધા પર આજે